આપ જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીશું ફિકર આપની। હવે વાત કરીશું સ્વચ્છ શહેર અમદાવાદની ગંદકી વિશે। 90 લાખની વસ્તી ધરાવતું અમદાવાદ શહેર સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25માં દેશનું પ્રથમ નંબરનું સ્વચ્છ શહેર બન્યું છે। 10 લાખથી વધુ વસ્તી ધરાવતા મોટા શહેરોમાં અમદાવાદને 12,500માંથી 12,079 માર્ક્સ એટલે કે 97% આવ્યા, જેથી રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મળ્યો। પરંતુ શું ખરેખર અમદાવાદ પૂરી રીતે સ્વચ્છ છે ખરું? આ હકીકત જાણવા TV9 સ્થળ પર રિયાલિટી ચેક કર્યું તો શું સામે આવ્યું તે હવે જોજો। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના વિવિધ વિસ્તારના છે, જ્યાં જોવા મળી રહ્યું છે ગંદકીનું સામ્રાજ્ય, જે પાલિકાની સ્વચ્છતાની કામગીરીની પોલ ખોલી રહ્યું છે। પશ્ચિમ ઝોનમાં સાબરમતી, જૂના અચેર, ગોવર્ધનનગર અને ચાંદખેડાના કેસરી વિસ્તારમાં ગંદકીના ઢગલા છે, તો ગુજરાત કોલેજ પાસે પણ આવી જ હાલત છે। જાણે કે રસ્તા જ ડમ્પિંગ સાઇટ બની ગઈ હોય તેમ કાગળ, પ્લાસ્ટિક કે પછી એંઠવાડ હોય, બધું જ રસ્તા પર જોવા મળી રહ્યું છે, જેના કારણે રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે। તો પૂર્વ ઝોનની વાત કરીએ તો અનિલ સ્ટાર્ચ મિલ, અશોક મિલની ચાલી, જમાલપુર APMC અને જગન્નાથજી મંદિરના માર્ગે પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે। TV9એ પશ્ચિમ ઝોનની ઊંડાણપૂર્વક રિયાલિટી ચેક કર્યું તો સાબરમતી, જૂના અચેર, ગોવર્ધનનગરના ગેટ પાસે ગંદકી જ ગંદકી જોવા મળી। અહીંના સ્થાનિકોએ મનપાને વારંવાર ફરિયાદ પણ કરી, છતાં સ્થિતિ ઠેરની ઠેર છે। ત્યારે સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યો કે કયા આધાર પર અમદાવાદને એવોર્ડ અપાયો છે, અને એવોર્ડ અપાયો છે તો સ્વચ્છતા કેમ નથી? સાબરમતી જૂના અચેરનું આ ગોવર્ધનનગર છે, અને ગોવર્ધનનગરની બરાબર આ એન્ટ્રી ઉપર તમે જુઓ તો આ કચરાનો ઢગલો છે, અને આ છેલ્લા કેટલાય સમયથી સોસાયટીના રહીશો દ્વારા ફરિયાદો પણ કરવામાં આવી છે, પરંતુ ફરિયાદનું કોઈ પરિણામ આવતું નથી। સાફ સફાઈ થાય છે, પાછી પરિસ્થિતિ જેમની તેમ થાય છે। એક તરફ અમદાવાદને સ્વચ્છતામાં નંબર 1નો એવોર્ડ મળ્યો છે, અને આ પ્રકારની સ્થિતિ અહીંયા છે। શું આ બાબતે તમારે કહેવું છે? જે નંબર 1નો એવોર્ડ મળ્યો છે એ રિવરફ્રન્ટ માટે મળ્યો હશે, કારણ કે ત્યાં સાફ સફાઈ થતી હશે। આની જે તમે જોઈ રહ્યા છો, આની કમ્પ્લેન હું AMCના એપ પર વારંવાર કરું છું, પણ એ બીજા દિવસે આવીને આટલું આગળના ભાગનું સાફ કરીને જતા રહે છે। એમાં એ દવાનો છંટકાવ અને ઘસીને સાફ કરવાનું તો આવતું જ નથી। આ પરિસ્થિતિ દર બીજા દિવસે આવીને આવી જ હોય છે। તમે આજે જુઓ છો, આવતીકાલ જોશો તો બી આવું જશે। આ રહ્યું અહીંયા મહિલાઓ પણ છે, કેટલી તકલીફ, કેટલી પરેશાની થાય છે। આ તમે ગાડી આવે છે ને તો ગાડીમાં નાખતા જ નથી, અહીં ઢગલા કરીને જતા રહે છે, પણ વાસ કોને મારે? છોકરા નાના નાના બધાને ત્યાં તો ગાડી આવે છે, પણ ગાડી બધાને ત્યાં આવે છે, બધે સુભાષનગરમાં બધે, પણ એ લોકો નાખતા જ નથી, એ જ નાખી દે જાય। રોગચાળાનો ખતરો થઈ જાય, કેટલી ચોમાસાનું પાણી ભરાય, ચાલતા વાહને જાય, કચરો ફેંકતા જાય, તારમાં ફસાય, નીચે પડે, વરસાદ આવે, માખી થાય, મચ્છર થાય, અને એટલી બધી વાસ આવે કે છોકરાઓ નાના છે। મ્યુનિસિપાલિટીવાળા આવે છે, કમ્પ્લેન કરીએ, રોડ પરની જેટલી જગ્યા છે એટલામાં કરી જશે, અંદરનો પ્લોટ પ્રાઇવેટ છે એમ કરીને નહીં લઈ જાય, અડધું અંદર નાખે, અડધું ભરીને નીકળી જાય। તમારું શું કહેવું છે? આ જે ગંદકી છે એના કારણે કેટલી પરેશાની, તકલીફ? પરેશાની અહીંથી તમે હાલી જાય ને એટલી બધી વાસ મારે કે તમારે નાક આડો રૂમાલ રાખો, એટલી ગંદકી છે ને માંદા પડે તો અમે જ પડવાના છીએ। આ મચ્છરો જો એક જ દિવસ સારું રહે, બીજે દિવસે એનું એ જ રામાયણ રહીને ઊભી રહી જાય છે। કોર્પોરેશન પાસે શું માંગણી છે તમારી? સાફ કરાવવાની, આ કચરો અહીંથી હટાવવાનો ચીજ અમારી પહેલી માંગણી છે। અહીંથી સ્વચ્છ રહેવું જોઈએ, ચોખ્ખાઈ, આ કચરો ન હોવું જોઈએ, અને આ મચ્છર, આ બધી ગંદકી ન જોઈએ અમારે। આપ જુઓ કે આ જે કોર્પોરેશનની ગાડી છે, જે ડોર ટુ ડોર કલેક્શન માટે આવે છે, વેસ્ટ કલેક્શન માટે, ત્યારે કોર્પોરેશનની ગાડી પણ છે, પરંતુ ટેક્સ આપ્યા પછી પણ જો આ પ્રકારની સુવિધા મળતી હોય તો પછી નંબર 1નું જે બિરુદ છે એ બિરુદ કોઈ કામનું નથી। શિસ્તતા પણ લાવવી જરૂરી છે, અને એના માટે લોકોને શિસ્તતા શીખવવી પણ એટલી જ જરૂરી છે, ને એ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ છે કે જો લોકો જાહેરમાં કચરો ફેંકતા હોય તો એમની સામે દંડાત્મક કાર્યવાહી પણ થવી જોઈએ। અને આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ખરેખર ખૂબ ચિંતાજનક છે। ત્યારે આ સ્થિતિને લઈને કોર્પોરેશનનું અમે ધ્યાન દોરવા માંગીએ છીએ કે આ રિયાલિટી છે અમદાવાદ શહેરની,
અને આ રિયાલિટીને અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ ધ્યાને લેવી જરૂરી છે. અને હવે આ જુઓ દ્રશ્યો ચાંદખેડા વિસ્તારના, જ્યાં કેસરી રોડ પરના દ્રશ્યો આપ જોઈ શકો છો. રસ્તો ડમ્પિંગ સાઇટ તેનાથી પણ ઓછો નથી લાગતો તે પ્રકારના દ્રશ્યો છે. અધિકારીઓ અને મનપાના કોન્ટ્રાક્ટરોને આવા રસ્તા પરના કચરાના ઢગ કેમ નથી દેખાતા એ સવાલ છે. સાહેબ, માત્ર તે એસીની ઓફિસમાં બેસીને સ્વચ્છ કહી દેવાથી નહીં ચાલે તેમ લોકો પણ જણાવે છે. ધ્યાન તો સરકાર કંઈ રાખતી છે નહીં. ચારે બાજુ ગંદકી 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 છે. આ તમે અહીંયા જોઈ રહ્યા છો કે આટલો જાહેર રોડ છે, આટલી બધી પબ્લિકની અવર જવર છે, તેમ છતાં કોર્પોરેશનની ગાડીઓ ખાલી આંટા મારે છે. કોન્ટ્રાક્ટ આપેલો હોય એટલે ખાલી આંટા મારવાના. આ ગંદકી અહીંયાથી ખસતી છે નહીં. આ ઝૂંપડપટ્ટી અહીંયા ગંદકી કરતી જ હોય. પોતાને ખબર પડવી જોઈએ કે આવી ખુલ્લામાં પેટી આવે છે કચરાવાળા, તો ત્યાં આપી દેવું જોઈએ. કોર્પોરેશનની શું જવાબદારી માનો છો તમે? કોર્પોરેશને હા, એ લોકોને ધ્યાન આપવું જોઈએ. બ્રિજ નીચે પણ લોકો મન ફાવે તેમ કચરો નાખવામાં કચાશ નથી રાખી રહ્યા. સ્વચ્છતાની જવાબદારી માત્ર પાલિકાની નહીં પણ લોકોની પણ છે. લોકો જાગૃત થશે તો ચોક્કસથી ગંદકી ઓછી થશે, નહીતર પાલિકા સફાઈ તો કરશે પણ તેનો કોઈ મતલબ નહીં રહે. અમદાવાદને સ્વચ્છતામાં નંબર 1 સિટી હોવાનો જે બિરુદ મળ્યું છે, એવોર્ડ મળ્યો છે, ખરેખર ગર્વ લેવા બાબત છે. એના માટે ધન્યવાદને પાત્ર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સત્તાપક્ષ અને તંત્ર, સાથે જ સાથે સફાઈ કર્મીઓ અને અમદાવાદીઓ પણ. પરંતુ આ જે દ્રશ્યો અમે તમને બતાવીએ છીએ એ ગુજરાત કોલેજના જે બ્રિજ છે, બ્રિજના નીચેના છે. અને આ દ્રશ્યો બતાવે છે કે જાણે અહીંયા ડમ્પ સાઇટ હોય એ પ્રકારે સમગ્ર કચરો લોકો અહીંયા આવીને ઠાલવીને જતા રહે છે. ડોર ટુ ડોર જે ડસ્ટ કલેક્શન માટેની જે ગાડી છે એ આવે છે, કચરો લઈને જાય છે, તેમ છતાંય આ પ્રકારે કચરો લોકો નાખી જાય એ કેટલે અંશે યોગ્ય છે. લોકોની પણ જવાબદારી છે, સ્વયંશિસ્તની જરૂર છે. અને આ જોશો તો તમે અહીંયા લિકરની બોટલ્સ છે જે અહીંયા દેખાઈ રહી છે, લોકો અહીંયા ફેંકીને જઈ રહ્યા છે. અને આપ આગળ પણ જોશો તો આગળ પણ તમને દ્રશ્યોમાં એ જ દેખાશે. ત્યારે સવાલ એ થાય છે કે આ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જ વિસ્તાર છે, ત્યારે શું તંત્રને અને જે પણ ટીમો સાફ સફાઈ માટેની શહેરમાં ફરતી હોય છે ત્યારે અધિકારીઓને કે સત્તા પક્ષને આ ધ્યાને કેમ નથી આવતું? અને એટલા માટે જ આ રિયાલિટી ચેક છે કે ગર્વ લેવાની બાબત છે કે અમદાવાદ સ્વચ્છ થાય, પરંતુ એના માટે હજુ કઠોર પરિશ્રમ જે છે એ ટીમે, તંત્રએ અને સત્તા પક્ષે કરવો પડશે. તો પશ્ચિમ બાદ હવે જઈએ પૂર્વ વિસ્તાર તરફ, જ્યાં અનિલ સ્ટાર્ચ મિલ, અશોક મિલની હાલત આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. લોકોની રાવ છે કે 6 મહિનાથી કચરાના ઢગલા છે, છતાં પાલિકા કચરો સાફ કરવામાં આવતી જ નથી. શું આ રીતે સ્વચ્છતાનું બિરુદ જળવાશે? અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં અનિલ સ્ટાર્ચ મિલ જે વિસ્તાર છે ત્યાં અશોક મિલની ચાલી છે. અને જૂની ચાલીની સામેના આ જે દ્રશ્યો છે અમે તમને બતાવી રહ્યા છે. આ દ્રશ્યો તમે જુઓ. અમદાવાદને સ્વચ્છતામાં નંબર 1નો એવોર્ડ મળ્યો છે અને આ સ્થિતિ અમદાવાદ શહેરના આ પૂર્વ વિસ્તારની છે. અને અહીંયા જે દ્રશ્યો છે, દ્રશ્યો માટે સ્થાનિકો પણ કમ્પ્લેન કરીને થાકી ગયા, પરંતુ એનું નિરાકરણ લાવવા માટે કોર્પોરેશનને રસ નથી એવું લાગી રહ્યું છે. અને આપ ત્યાં જોશો પણ તો જે સીસીટીવી કેમેરા છે એ સીસીટીવી કેમેરા પણ ત્યાં લગાવવામાં આવેલા છે, પરંતુ એનો કોઈ અર્થ હોય એવું લાગતું નથી, કારણ કે અહીંયા પાણી ભરવાનો પણ પ્રશ્ન એટલો જ મોટો છે. ત્યારે આ જે કેમેરા છે એ કેમેરા કોર્પોરેશનની આંખ સમાન છે, તીસરી આંખ સમાન આપણે કહેતા હોઈએ. ત્યારે શું આ ગંદકી એમને દેખાતી નથી? જે આ સ્થિતિ છે એના માટે તમે કેટલી વાર કમ્પ્લેન કરીને આનાથી શું સ્થિતિ સર્જાય છે? આના માટે અમે એએમસીની જે એપ્લિકેશન છે એની પર અનેકવાર કમ્પ્લેનો કરીએ છીએ, છતાં પણ કોઈ પણ નિરાકરણ આવતું નથી. અહીંયા પાણીની પણ એટલી જ સમસ્યા રહે છે. તમે ગંદકીના થર જોઈ શકો છો. આની પર અમે ઘણી વખત કમ્પ્લેનો પણ કરી છે, છતાં પણ કોઈ પણ અધિકારી દ્વારા આનું કોઈ નિરાકરણ આવવામાં આવતું જ નથી. કમ્પ્લેન કર્યા પછી આવે છે ખરા સાહેબ? કમ્પ્લેન કર્યા પછી કોઈ આવતું જ નથી છે. કમ્પ્લેન કરીએ છીએ, એકવાર આવીને રાઉન્ડ મારીને જાય છે, પછી સ્થિતિ જે હતી એની જ પાછી થઈ જાય છે. કેટલા સમયથી આ સમસ્યા છે અને કયા
મતલબ કેવું અહીંયા વાતાવરણ સર્જાય, માખી થાય, મચ્છર થાય? આ બહુ ટાઈમથી આવું પ્રોબ્લેમ છે અહીંયા, લગભગ 6-1 મહિના જેવું તો આ ચોમાસામાં તો આવું હોય છે જ પ્રોબ્લેમ અહીંયા, અને અંદર ને અમારે બધા આવો જ પ્રોબ્લેમ હોય છે. પાણી તો ભરાઈ જ જાય છે, ખાડા ને બધું, એ રસ્તા બધા 2-3 તો લેડીઝો પડી ગયા અહીંયા, એવું બધું. તો આ સ્થિતિ છે. આ પૂર્વ વિસ્તારનું આ દ્રશ્યો અમે કોર્પોરેશનના અધિકારીઓને અને સત્તાધીશોને બતાવવા માંગીએ છીએ કે આ ખરેખર જે તમને એવોર્ડ મળ્યો છે અમદાવાદને, અને જે મહેનત તમે કરી છે, ત્યારે આ વિસ્તારો ઉપર પણ ધ્યાન આપવાની એટલી જ જરૂર છે. અને ત્યારે જ કહેવાશે કે ખરા અર્થમાં અમદાવાદ સિટી સ્વચ્છ સિટી છે. 90 લાખની વસ્તી અને મેટ્રો સિટી કહેવાય છે અમદાવાદ. અને હેરિટેજ સિટીનું બિરુદ જ્યારે મળ્યું હોય ત્યારે એની ગરિમા જાળવવાની જે જવાબદારી છે એ તંત્રની છે અને સત્તાધીશોની છે. અને આ વિસ્તાર એમને કેમ નથી દેખાતા એ અમને સમજાતું નથી. એપીએમસીથી જગન્નાથ મંદિર સુધીના માર્ગની પણ છે. આ દ્રશ્યો તંત્રની સફાઈ કામગીરીના દાવા પોકળ સાબિત કરે છે. ગંદકીની પરિભાષા અમદાવાદ શહેર પૂરતી અલગ હોઈ ન શકે. જમાલપુર એપીએમસીથી જગન્નાથ મંદિર સુધી જવાનો આ માર્ગ છે અને આ ગંદકી જ છે જેને સાફ રાખવાની જવાબદારી જમાલપુર એપીએમસીની તો છે જ, સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ છે. જ્યારે અમદાવાદ શહેરને સ્વચ્છતાનું બિરુદ મળ્યું હોય અને એ સ્વચ્છ સિટીનું બિરુદ મેળવ્યા પછી એને બરકરાર રાખવું, એને કાયમ રાખવું, એ જવાબદારી પણ જે છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોની છે અને સાથે જ સાથે તંત્રની છે અને અમદાવાદીઓની પણ છે. ત્યારે આ જે સ્થિતિ છે એ સ્થિતિ ખરેખર શરમજનક કહેવાય જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને જમાલપુર એપીએમસીને આ વાત ધ્યાને ન આવતી હોય. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ. દ્રશ્યો તંત્રની પોલ ખોલે છે. કેમ અધિકારીઓને આ વિસ્તાર નથી દેખાતા? શું અમુક વિસ્તાર સાફ એટલે આખું અમદાવાદ સાફ એવું માની લેવાય? તંત્રની સાથે લોકોની પણ બેદરકારી છે, કારણ કે લોકો ગમે તેમ કચરો ફેંકી જાય છે. ત્યારે ચોક્કસથી કહેવું પડશે કે સફાઈમાં સ્થાન જાળવી રાખવા તંત્રએ હજી વધારે મહેનત અને શિસ્તપૂર્ણ કામ કરવું પડશે. આ બાબતે મનપાના અધિકારી કહે છે કે સારી રીતે કામગીરી થઈ રહી છે, તો વિપક્ષે આક્ષેપ કર્યા કે કેટલાક વિસ્તારો સાથે ભેદભાવ રખાય છે. જે પણ કચરો આવતો હતો તેનું ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી દ્વારા ગ્યાફપુર ખાતે એક ઇલેક્ટ્રિક પ્લાન્ટ, વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ કાર્યરત કર્યો. પરિણામે પર ડેનો 1000 ટન કચરામાંથી હાલ વીજળી ઉત્પન્ન કરવામાં આવી છે. પરિણામે જે પીરાણાનો ઢગલો હતો જેના કારણે કાયમી માર્ગ કપાતા હતા તેની અંદર અમને ખૂબ જ બેનિફિટ થયો. 45 એકર કરતાં વધારે જગ્યા ખુલ્લી થઈ. બીજું જે ડોર ટુ ડોર કલેક્શન હતું મહાનગરનું, એ ભૂતકાળની અંદર 1200 ગાડીઓ દ્વારા તેનું વહન થતું હતું, તેની અંદર અમે વધારો કર્યો અને 1850 ગાડી घरे घरे थी कचरो बिल्कुल रहे नहीं ये माटेना प्रयत्न कर्या. टारगेट कर मैं मानता हूं कि सिर्फ पश्चिम विस्तार के पर्टिकुलरली कुछ वार्ड को स्वच्छ कर भारतीय जनता पार्टी और अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन अहमदाबाद को सबसे स्वच्छ शहर मानता है. लेकिन आज भी वास्तविकता तो ये है कि गलियों गलियों में मुख्य मार्गों पर कचरा देखने को मिलता है. पिराना डंपिंग साइट दूर करने की सालों से भारतीय जनता पार्टी वादे करती हुई आई है, लेकिन आज भी पिराना डंपिंग साइट अहमदाबाद शहर के ही अंदर बनी हुई है. આવા દ્રશ્યો શહેરના મધ્ય અને દક્ષિણમાં પણ છે. જો આવું જ રહ્યું તો રોગચાળાનો આંકડો વધશે, શહેરની શોભા બગડશે અને આગામી વર્ષમાં અમદાવાદ સ્વચ્છ શહેરનું બિરુદ છીનવાતા વાર નહીં લાગે. 100 વાતની એક વાત, તંત્રની ટીમને ઓફિસથી નીકળી દરેક સ્થળો પર ઉતારીને યોગ્ય કામ કરવું પડશે અને લોકોએ પણ શહેરને ઘર માની સ્વચ્છ રાખવામાં સહયોગ આપવો પડશે.